પોલીસે કાન પકડાઈને ભાગીરી ઉતારી. માંજલપુર પોલીસને આ અંગેની અરજી મળતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર ઈસમ વિશાલ નથુભાઈ પાટીલ, ઉંમર વર્ષ 25, રહેઠાણ ડાહીબાનગર, જીઆઈડીસી કોલોની, વડોદરા ને ઝડપી કાન પકડાવી કાર્યવાહી કરી હતી. જ્યારે આ કાર્યવાહીમાં વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ ઈસમ પાસેથી એક 2 વ્હીલર એક્ટિવા કબજે લેવામાં આવ્યું છે. મકરપુરા જીઆઈડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઈંટો અને પથ્થર વડે હુમલો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે. આવી માનસિકતા ધરાવનાર ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગરૂપે આરોપીને પકડી કાર્યવાહી કરી છે. આ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. તોડફોડ કરનાર આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યો છે, જ્યારે એક આરોપીની હજુ શોધખોળ ચાલુ છે.